નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથો પાઠ ઉષ્મા એમને પૂર્ણ કર્યો. હવે આ પાઠની અંદર આપણે શું શીખ્યા છે એમની આપણે સારાંશ રૂપે માહિતી મેળવી લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે હવે પછી જે આપણે પ્રશ્નોના ઉત્તર આપવાના છે, સ્વાધ્યાય પોથી પૂર્તિ કરવાના છીએ, તો આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણે થોડું અગાઉ જે ભણ્યા છે એને તાજું કરી લેવું જોઈએ. ચાલો, પદાર્થ કેટલા પ્રમાણમાં ગરમ થાય છે તે જાણવા માટે આપણા શરીરનો સ્પર્શ હંમેશા એમના માટે ભરોસાપાત્ર હોતો નથી, એમનો આપણે પ્રયોગ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તો પછી પદાર્થના ગરમપણા અને ઠંડાપણાની જે માત્રા છે એ રાશિને આપણે તાપમાન કહીએ છીએ, અને આવું તાપમાન માપવા માટેનું સાધન એટલે થર્મોમીટર. અને આપણા શરીરનું તાપમાન માપવા માટે આપણે ક્લિનિકલ થર્મોમીટર વાપરીએ છીએ, અને તેના અંકનું જો આપણે માપ જોઈએ તો 35 થી 42 અંશ સુધી આપણે એમની અંદર માપી શકીએ છીએ. કારણ કે 35 થી 35થી નીચે પણ આપણું શરીરનું તાપમાન હોતું નથી, અને 42 થી ઉપર પણ હોતું નથી. એટલા માટે 35 થી 42 ના અંક ક્લિનિકલ થર્મોમીટરમાં હોય છે. બીજા ઉપયોગ માટે જે કોઈ થર્મોમીટર વપરાય એ વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી થર્મોમીટર હોય છે, અને તેના સ્કેલ જે છે એ રેન્જ જે છે તમે ખાસ યાદ રાખજો. એમની રેન્જ જે છે -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ સુધી આપણે આ લેબોરેટરી થર્મોમીટર વડે તાપમાન માપી શકતા હોઈએ છીએ. પછી અહીંયા એક વસ્તુ આપણે ખાસ માર્ક કરવી જોઈએ કે માનવ શરીરનું જે તાપમાન છે, ખાસ કરીને આપણા શરીરનું તાપમાન છે એ 37 અંશ સેલ્સિયસ સુધીનું હોય છે, 37 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન હોય છે. પછી પદાર્થમાં ઉષ્માનું વહન જે છે અથવા ઉષ્મા પ્રસરણ જે છે એ સામાન્ય રીતે 3 પ્રકારે થતું હોય છે. ઉષ્મા પ્રસરણ જે છે એ 3 પ્રકારે થતું હોય છે. તો એ પ્રસરણ શું છે? તો કે પદાર્થની જે એક પદાર્થની ગરમી બીજા ઠંડા પદાર્થ તરફ જાય તો એમને ઉષ્માનું પ્રસરણ થયું કહેવાય. પદાર્થમાં ઉષ્માનું વહન વધુ તાપમાનવાળા વિભાગથી ઓછા તાપમાનવાળા વિભાગ તરફ જતું હોય છે, અને એ પરસ્પર સંપર્કમાં રહેલા પદાર્થો પૈકી વધુ તાપમાનવાળા પદાર્થોથી ઓછા તાપમાનવાળા પદાર્થો તરફ ઉષ્મા વહન કરે. એક પદાર્થથી બીજા પદાર્થ તરફ ઉષ્મા વહન એ 3 પ્રકારે થતું હોય: ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. સામાન્ય રીતે ઘન પદાર્થો હોય તો એમાં જે ઉષ્માનું પ્રસરણ થાય છે એ ઉષ્મા વહનની રીતે થાય, ખાસ કરીને ધાતુઓની અંદર આપણે જોયું, બરાબર છે. અને પ્રવાહી પદાર્થ, વાયુ પદાર્થમાં પણ ઉષ્મા વહનની રીતે જ આ જે ઉષ્મા પ્રસરણ થતું હોય છે. અને આ રીતે ઉષ્મા વાયુ પદાર્થ અને પ્રવાહી પદાર્થમાં જે ઉષ્મા વહન થાય છે એમને ઉષ્મા નયનની પ્રક્રિયા કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને જ્યારે ઉષ્મીય વિકિરણની ઘટના બને તો એમાં માધ્યમની જરૂર નથી. ખાસ કરીને સૂર્યની ગરમી આપણા સુધી પહોંચે છે તો એમાં માધ્યમની આવશ્યકતા નથી, કારણ કે ઉષ્મા વિકિરણની રીતે અહીંયા સુધી આપણા સુધી પહોંચે છે. જે દ્રવ્યો ઉષ્માનું સહેલાઈથી વહન કરી શકે એવા દ્રવ્યોને ઉષ્માના સુવાહકો કહેવાય વિદ્યાર્થી મિત્રો. જે પદાર્થો ઉષ્મા સહેલાઈથી વહન નથી કરી શકતા એવા પદાર્થોને ઉષ્માના અવાહક પદાર્થો કહેવાય, બરાબર છે. ઘેરા રંગના પદાર્થો આછા રંગના પદાર્થો કરતાં વધારે ઉષ્મા કિરણોનું શોષણ કરે, ઉષ્મી કિરણોનું શોષણ વધારે કરે છે. આથી ઉનાળાની ઋતુની અંદર આપણે કેવા કપડાં પહેરીએ છીએ? હળવા રંગના કપડાં, ખાસ કરીને વ્હાઇટ કપડાં, સફેદ રંગના કપડાં આરામદાયક રીતે આપણે પહેરતા હોઈએ છીએ, કારણ કે એવા કપડામાં આપણને ઉષ્મા જે છે એ ઓછી મળે, કારણ કે ઉષ્માનું ઓછું શોષણ કરતા હોય છે. પછી ઊનના કપડાં છે એ શિયાળામાં આપણે પહેરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ શરીરનું તાપમાન જાળવીને આપણને હૂંફ પૂરી પાડે છે. આમ થવાનું કારણ શું? તો કે ઉષ્મા જે છે એ ઊન જે છે એ ઉષ્માનું મંદવાહક છે, અને વળી એમના રેસાઓ છે એ સહેલાઈથી હવાને પકડી પાડે છે, અને આ હવા છે એ શું છે? ઉષ્માનું મંદવાહક છે, બરાબર. એટલે આસાનીથી આપણને એ ઊન જે છે એ શું પૂરું પાડે? એના કારણે ઊન જે છે એ આપણને ગરમી પૂરી પાડે, હૂંફ પૂરી પાડે. એટલા માટે આપણે શિયાળામાં કેવા કપડાં પહેરીએ છીએ? ઊનના કપડાં પહેરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ બધી કપડાની વાત કરી, આ બધી ચર્ચા કરી, અને હવે આપણે સ્વાધ્યાય પોથી તરફ જઈશું. સ્વાધ્યાય પોથીની અંદર આપણે સૌપ્રથમ વિકલ્પ પૂર્તિ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિકલ્પ તરફ આગળ વધીએ
તો અહીંયા મેં અગાઉથી કેટલાક વિકલ્પ લખ્યા છે જેથી કરીને આપણે સમયનો બચાવ કરી શકીએ. પહેલો વિકલ્પ લઈએ કે ક્લિનિકલ થર્મોમીટરમાં કેટલા અંક ગાળાનું તાપમાન માપી શકીએ. કેટલા ગાળા? તો કે પહેલો તો આપણને ખબર છે, અહીંનો જે આ વિકલ્પ જો આપણે જોઈએ ને, ત્રીજો વિકલ્પ, તો આપણને ખ્યાલ આવે કે મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો? 98.6 સેલ્સિયસ? તો કે નહીં. 37 ફેરનહીટ? તો કે નહીં. 42 સેલ્સિયસ? તો કે નહીં. આ એમનું તાપમાન હોય, મનુષ્યનું શરીરનું તાપમાન કેટલું હોય છે? 37 અંશ સેલ્સિયસ હોય. હવે જો અહીંયા આપણને ખબર છે કે 37 અંશ સેલ્સિયસ હોય તો 10 થી 30 ની વચ્ચે 37 આવે વિદ્યાર્થી મિત્રો. કારણ કે ક્લિનિકલ થર્મોમીટર થી માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય, અને હવે જો એમના અંક જ 10 થી 30 હોય તો 37 એમની વચ્ચે આવતા જ નથી. તો આ વિકલ્પ ખોટો છે, એનો આવે. પછી અહીંયા બીજું જોઈએ 40 થી 30, તો એમાં કોઈ રીતે એમની સંકલ્પના જે છે વાક્યની એ સેટ નથી થતી. 40 થી 30 હોય જ ન શકે. 40 થી 100 અંશ સેલ્સિયસ, તો એમાં પણ 37 નો ઉલ્લેખ ન આવે. 40 થી 100 અને 100 અંશ સેલ્સિયસ તો વિદ્યાર્થી મિત્રો ઉકળતા પાણીનું તાપમાન હોય. આ 100 અંશ સેલ્સિયસ છે ઉકળતા પાણીનું તાપમાન, એટલે આપણું તાપમાન ત્યાં સુધી પહોંચી જ ન શકે. બરાબર. 35 થી 42, તો એમની વચ્ચે 37 આવે વિદ્યાર્થી મિત્રો. આવે કે? તો એનો અર્થ એ થયો કે આ જે છે ક્લિનિકલ થર્મોમીટરમાં કેટલા ગાળાનું તાપમાન માપી શકીએ આપણે? 35 થી 42 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન આપણે માપી શકતા હોઈએ છીએ. હવે બીજો વિકલ્પ કે લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા અંક ક્યાંથી ક્યાં સુધીના હોય વિદ્યાર્થી મિત્રો? લેબોરેટરી થર્મોમીટર, કારણ કે લેબોરેટરી થર્મોમીટરમાં આપણે ઉકળતા પાણીનું તાપમાન પણ માપવાનું હોય, બરફનું તાપમાન પણ માપવાનું હોય. તો જો અહીંયા બરફનું તાપમાન માપી શકીએ, પણ આ ઉકળતા પાણીનું તાપમાન તો 100 અંશ સેલ્સિયસ સુધીનું હોય. તો અહીંયા આ અંક છે એ સેટ થતો નથી, એટલે આ વિકલ્પ ખોટો છે. પછી અહીંયા 35 થી 42, તો એ તો માનવ શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો અંક છે, એટલે એ પણ વિકલ્પ ખોટો છે. પછી અહીંયા 40 થી 100 અંશ સેલ્સિયસ, તો અહીંયા બરફનું ગલનબિંદુ જે છે એ શૂન્ય હોય, શૂન્ય કરતા નીચે તાપમાન પણ આપણે માપવાનું હોય ક્લિનિકલ થર્મોમીટર. તો અહીંયા તો 40 આપ્યા છે, એટલે આ વિકલ્પ પણ ખોટો છે. તો કયો વિકલ્પ સેટ થાય છે? -10 થી 100 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન આપણે સામાન્ય રીતે લેબોરેટરી થર્મોમીટરમાંથી માપી શકતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. થર્મોમીટર મેં તમને બતાવ્યું હતું ત્યારે આપણે આ બધા અંકની ચર્ચા કરી હતી. અને તંદુરસ્ત મનુષ્યનું શરીરનું તાપમાન કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો? 37 અંશ સેલ્સિયસ સુધીનું હોય છે. પછી ચોથું, 30 અંશ સેલ્સિયસ તાપમાન વાળા 1 લીટર પાણીને, જો અહીંયા 1 લીટર પાણી છે, આ કેટલું છે? 1 લીટર, અને એ તાપમાન કેટલું છે એમનું? 30, અને અહીંયા 50 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતું બીજું 1 લીટર પાણી છે. એમનું તાપમાન કેટલું છે? 1 લીટર, એમનું તાપમાન 50 અંશ સેલ્સિયસ છે. હવે બંનેને ભેગા કરવામાં આવે, આ બંનેને ભેગા કરવામાં આવે તો 2 લીટર પાણી થયું. અહીંયા કેટલું પાણી છે? 2 લીટર. બે ભેગા કરી દઈએ શું થાય? આ બેનું 1 લીટર ભેગા કરીએ તો શું થાય? વત્તા કરીએ તો 2 લીટર પાણી થયું. હવે એમનું તાપમાન કેટલું હશે એમ કહેવામાં આવ્યું. તો અહીંયા પાણીની માત્રા સરખી છે, તાપમાન અલગ અલગ છે બંનેનું. તો આ બંનેનો સરવાળો થાય ને એમને તમારે બે ભાંગવાનો, એટલે કેટલા થશે? આમનો સરવાળો કેટલો થશે? 50 અને 30 કેટલા થશે? 80. 80 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 40. આમનું તાપમાન કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? 40 અંશ સેલ્સિયસ હશે વિદ્યાર્થી મિત્રો. કેમ? તો કે સરખું પાણી છે એટલે. બરાબર. એટલે એમને બે આપણે ભાંગ્યા તો 40, એટલે 30 અને 50 ની વચ્ચે. તો અહીં કયો વિકલ્પ સેટ થાય? 80 તો કે ખોટું, 20 તો કે ખોટું, 50 અંશ સેલ્સિયસ થી વધુ પરંતુ 80 થી ઓછું એવું કહેવામાં આવે. 50 અંશ સેલ્સિયસ થી વધુ, 50 નો કોઈ ઉલ્લેખ જ નથી થતો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો 40, આ વિકલ્પ પણ ખોટો છે. અને અહીંયા લખ્યું છે 30 તથા 50 ની વચ્ચેનું. 40 એ કેટલા છે? 30 અને 50 ની વચ્ચેનું માપ છે, એટલે કયો વિકલ્પ સાચો છે? 30 અંશ સેલ્સિયસ તથા 50 ની વચ્ચે એમનું તાપમાન હોય. કેટલું હોય છે? 40. કેટલું હોય છે? 40. ખ્યાલ આવ્યો? અહીંયા પાંચમો વિકલ્પ, જેમાં
40°C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40°C જેટલું તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે. અહીંયા કોઈ એક પાણીનું પાત્ર છે. આ પાત્રનું તાપમાન કેટલું છે? 40°C. આ પાણીનું તાપમાન કેટલું છે? 40. હવે એમની અંદર એક ગોળો મૂકવામાં આવ્યો આવી રીતે દોરી વડે લટકાવવામાં આવ્યો. આ ગોળાનું તાપમાન કેટલું છે વિદ્યાર્થી મિત્રો? એમનું તાપમાન પણ 40°C છે. તો અહીંયા એવું કહેવામાં આવ્યું કે પહેલો વિકલ્પમાં કે ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે. આ ઉષ્મા જે છે આની અંદરની એ ગોળાથી પાણી તરફ આવે, આમાંથી આમાં આવે, એવું બને. બીજું, ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. અહીંયા ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં, બંને ઇક્વલ છે. તો વિકલ્પ કયો આપણો સાચો બનવાનો છે? આ ખોટું બનશે, કારણ કે ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે. પણ શા માટે ભાઈ? તાપમાન તો બંનેનું સરખું છે. બંનેનું તાપમાન સરખું છે. અહીંયા જો ગોળાનું તાપમાન 50 હોત તો એ ગોળો છે એનું ઉષ્મા છે એ આ પાણી તરફ આવે, પણ એવું તો છે નહીં. એટલે આ બીજા વિકલ્પ આપણે જોઈએ, ઉષ્મા પાણીથી ગોળા તરફ વહે. પાણીથી ગોળા તરફ વહે તો એના માટે શું હોવું જોઈએ? અહીંયા 50 તાપમાન હોવું જોઈએ અને અહીંયા 40 હોય તો આ શક્ય બને, બરાબર. પણ અહીંયા તો 40 હોવાથી, બંને ઇક્વલ હોવાથી આ વિકલ્પ આવે. પછી બંનેનું તાપમાન વધે. બંનેનું તાપમાન શા માટે વધે ભાઈ? બંનેનું તાપમાન તો સરખું જ છે. આપણા વાતાવરણમાં 40°C તાપમાન હોય તો એ 40 ને આપણું 37, એ બંનેનો સરવાળો થઈને તાપમાન ન બને વિદ્યાર્થી મિત્રો. એવરેજ તાપમાન બનતું હોય. આ બંનેનું એવરેજ તમે કાઢો તો શું થાય? 40 જ આવે. તેનો અર્થ એ થયો ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણી ગોળાથી પાણીથી ઉષ્મા તરફ એ વહેશે નહીં. બંને ઇક્વલ છે. એટલા માટે ઉષ્મા એ ગોળાથી પાણી તરફ કે પછી પાણીથી ગોળા તરફ વહેશે નહીં. વિકલ્પ કયો આપણો સાચો છે? પછી છઠ્ઠું જોઈએ, રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલના તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાવેલું હોય. આ કડાઈ હોય વિદ્યાર્થી મિત્રો, આ કડાઈ, એમની નીચે અહીંયા તાંબાનું સ્તર લગાવેલું હોય. એવું શા માટે ભાઈ? તાંબાનું સ્તર કડાઈને વધુ મજબૂત આપે. તો કે સ્ટેનલેસ સ્ટીલ પોતે જ એ મિશ્ર ધાતુથી બનેલી હોય અને એ મજબૂત હોય, તો એને કઈ તાંબાનું સ્તર લગાવીને મજબૂતાઈ આપવાની જરૂર નથી. રંગીન જણે, સારી લાગે, શો આવે એમનો, એવું કહેવામાં આવ્યું. રંગીન જણે કડાઈ લાગે સારી, 100%ની વાત છે, પણ આવો ખર્ચ શા માટે કરવો ભાઈ? રંગીન જણાવવા માટે થઈને કલર પણ કરી શકીએ ને. તો સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. કારણ કે કોઈ પણ પાત્ર, વાસણ છે એમાં જ્યારે રસોઈ બનાવી હોય તો એ સુવાહક હોવું જોઈએ. ઝડપથી ઉષ્મા છે એ રસોઈ સુધી પહોંચવી જોઈએ, એની અંદરની વસ્તુ સુધી પહોંચવી જોઈએ. તો એટલા માટે તાંબુ લગાડી દઈએ તો એ ઝડપથી ઉષ્માને એ શોષી લેશે અને એ રસોઈ, આપણે જે વસ્તુ છે, પદાર્થ, એની અંદર ત્યાં સુધી પહોંચાડે. એ ઉષ્માનું વધુ સુવાહક છે. એટલે આ વિકલ્પ આવશે વિદ્યાર્થી મિત્રો. તાંબાને સાફ કરવું સરળ બને, એ પણ ખોટું છે. સ્ટેનલેસ સ્ટીલ પણ સાફ કરી શકીએ આપણે, એ વિકલ્પ પણ ન આવે. કયો વિકલ્પ આવશે? સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક હોવાને કારણે સ્ટેનલેસ સ્ટીલના જે તવો છે, એમને કડાઈ છે, એમને તળિયે તાંબાનું સ્તર લગાવેલું હોય વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તાંબાનું સ્તર શા માટે લગાવેલું હોય? તો કે ઉષ્માનું વધુ સુવાહક છે એટલા માટે. 7મો વિકલ્પ જોઈએ કે કયો પદાર્થ ઉષ્માના વહનની રીતે ગરમ થાય? ઉષ્મા વહનની રીતે ગરમ થતો હોય એવો પદાર્થ આમાંથી કયો છે? તો ઉષ્મા વહનમાં આપણને ખબર છે કે એ ઘન હોવો જોઈએ, ધાતુ કે અધાતુ હોવો જોઈએ. તો આમાંથી દૂધ પ્રવાહી છે, પાણી પ્રવાહી છે, હવા છે, વાયુ છે. તો ઘન કોણ છે? લોખંડ. તો લોખંડ છે એ ઉષ્મા વહનની રીતે ગરમ થાય વિદ્યાર્થી મિત્રો. બાકીના જે આ પદાર્થો છે, એ ઉષ્મા નયનની રીતથી ગરમ થાય. શેની રીતે ગરમ થાય? ઉષ્મા નયનની રીતે ગરમ થાય. પછી ઉષ્માનો સુવાહક પદાર્થ કયો છે આમાંથી? 8મો વિચારો. ઉષ્માનો સુવાહક તો એબોનાઇટ છે, આપણને ખબર છે. પ્રેશર કુકરના હાથા છે એબોનેટના બનેલા હોય. કેમ? તો કે એ
ગરમ ન લાગે આપણને, ઉષ્માના અવાહક છે. એ બોનેટ કેવું છે? ઉષ્માનું અવાહક છે. એટલે અહીંયા તો સુવાહક માંગ્યા છે વિદ્યાર્થી મિત્રો. પ્લાસ્ટિકમાંથી પણ ઉષ્મા છે એ પસાર થઈ શકતી નથી, એ મંદવાહક છે, અવાહક છે. બરાબર. અહીં લાકડામાં પણ એવું જ છે, લાકડું પણ ઉષ્માનું મંદવાહક અથવા અવાહક છે. તો તાંબુ, જો હમણાં જ આપણે વાત કરી, ઉષ્માનું સુવાહક છે વિદ્યાર્થી મિત્રો. તો તાંબુ જે છે એ ઉષ્માનો સુવાહક પદાર્થ છે. બરાબર. પછીનો જો વિકલ્પ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માની રીતથી ગરમ થાય છે? ઉષ્મા નયનની રીત. પછીનો જો વિકલ્પ જોઈએ આપણે, 9મો વિકલ્પ વિદ્યાર્થી મિત્રો, તો ઉષ્મા નયનની રીતથી ગરમ થાય. ઉષ્મા નયન રીતે ગરમ થતો પદાર્થ કયો છે? આપણે જોઈએ એમાં ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ, ઘન, પ્રવાહી અને ઘન. પછીનો વિકલ્પ જે છે ઘન અને પ્રવાહી અને વાયુ કે માત્ર પ્રવાહી. ચાલો, એ 5 વિકલ્પ લખી નાખ્યા છે મેં વિદ્યાર્થી મિત્રો. એમાં સૌથી પહેલો વિકલ્પ જે છે કે ઉષ્મા નયનની રીતથી ગરમ થાય. આ ઘન, તો કે ના, કારણ કે એ તો વહન, ઉષ્મા વહનની રીતથી ગરમ થાય ઘન પદાર્થ. પ્રવાહી અને વાયુ, પ્રવાહી અને ઘન, તો આ ઘન છે તો ઉષ્મા વહનની રીતથી ગરમ થાય, અને આ ઉષ્મા નયનની રીતથી ગરમ થાય. તો આ બંને ભેગા આપ્યા છે. અહીંયા માત્ર કીધું છે ઉષ્મા નયનની રીતથી ગરમ થતો પદાર્થ, ઘન અને પ્રવાહી, આ બંને એક જ છે. માત્ર પ્રવાહી, તો વાયુ ક્યાં ગયો ભાઈ? વાયુ કયા શાનાથી ગરમ થશે? તો આ વિકલ્પ સાચો છે કે પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ એ ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે. તો કયો વિકલ્પ સાચો છે આપણો? પ્રવાહી અને વાયુ. બરાબર. પછીનો જો વિકલ્પ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, 10મો વિકલ્પ જે છે કે કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? કયું પ્રવાહી? 10મું, કયું પ્રવાહી ઉષ્મા વહન ની રીતે ગરમ થાય? કયું છે પ્રવાહી? 1, 2, 3 અને 4 આપણા વિકલ્પ આપી દીધા છે. એમાં પાણી, કેરોસીન, મર્ક્યુરી અને દૂધ. હવે જો પાણી ઉષ્માનયન, બરાબર, કેરોસીન ઉષ્માનયન, દૂધ ઉષ્માનયન, કોણ બાકી રહ્યું? મર્ક્યુરી. કારણ કે મર્ક્યુરી છે એ કેવું છે? ધાતુ છે વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી સ્વરૂપે રહેલી ધાતુ. અને મર્ક્યુરી છે એ ઉષ્મા વહન ની રીતે ગરમ થાય વિદ્યાર્થી મિત્રો. ઉષ્મા વહનની રીતે. કેમ? તો કે આ ધાતુ છે એટલા માટે. બરાબર. પછી સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે એ પણ આપણે જોયેલું છે. સૂર્યની ગરમી, આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે? બરાબર. અહીંયા ઉષ્મા વહન, ઉષ્મા નયન કે પછી ઉષ્મા વિકિરણ. અહીંયા લખીશું આપણે
ઉષ્મા વિકિરણ. કારણ કે આપણને ખબર છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્ય અવકાશ છે, એટલે માધ્યમ નથી. મતલબ કે શૂન્ય અવકાશ એટલે માધ્યમ નથી, ઝીરો માધ્યમ, એને શૂન્ય અવકાશ કહેવાય. તો એમની વચ્ચે એ માધ્યમ નથી. તો માધ્યમ ન હોય તો ઉષ્મા વહન કે ઉષ્મા નયનની રીતથી ગરમ ન થાય, ગરમી આપણા સુધી ન પહોંચે. તો ઉષ્મા વિકિરણની રીતથી સૂર્યની ગરમી છે એ આપણા સુધી પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, 12મો વિકલ્પ જોઈ લઈએ ફટાફટ. કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે? 12મું, કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ કરે? બરાબર, અહીંયા લખીએ આપણે કાળા રંગની, સફેદ, લીલા કે લાલ. વિચારો વિદ્યાર્થી મિત્રો, કયો રંગ લખીશું આપણે અહીંયા? સફેદ રંગ તો ઉષ્માનું પરાવર્તન કરે, પ્રકાશનું પરાવર્તન કરે, એટલે એ ગરમ ન થાય એટલું બધું. આ લીલા અને લાલનો તો ઉલ્લેખ જ નથી કરવાનો આપણે હમણાં. કાળો કે સફેદ, બેમાંથી એક આપણે વિકલ્પ આપવાનો છે. તો કયો વિકલ્પ આપણે આપી શકીએ? કાળા રંગની વિકલ્પ તરીકે આપણે પસંદ કરી શકીએ. કારણ કે કાળા રંગની સપાટી ઉપર સૂર્યના કિરણો જે આપાત થાય તો એમને એ શોષી લે, પરાવર્તન નથી કરતી. કાળા રંગની સપાટી પ્રકાશનું પરાવર્તન ઓછું કરે છે. કોણ? કાળા રંગની સપાટી. એટલે ગરમ વધુ થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આપણે એક શબ્દમાં ઉત્તર, જેમાં કુલ આપણને 7 પ્રશ્નો આપવામાં આવ્યા છે. એમાંનો પહેલો પ્રશ્ન છે કે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાતું સાધન. આપણે અલગ અલગ પ્રકારના સાધનો અહીંયા જોયા હતા. એ સાધનને આપણે શું નામ આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો? પહેલા તો તાપમાન. તાપમાન જે છે એ ગરમપણું કે ઠંડાપણાની જે માત્રા છે એમને તાપમાન કહીએ. અને એમને આપણે માપવું હોય તો કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? મેં અહીંયા 2 પ્રકારના સાધનો બતાવ્યા હતા. એવા સાધનને શું કહીએ આપણે? થર્મોમીટર કહીએ. શું નામ છે એમનું? થર્મોમીટર. બરાબર, પદાર્થનું તાપમાન માપવા માટેનું સાધન એટલે થર્મોમીટર. પછી આ બીજાની વાત કરીએ કે હવામાન સમાચારમાં આગળના દિવસનું મહત્તમ તાપમાન તથા લઘુત્તમ તાપમાન દર્શાવવામાં આવે છે તે કયા થર્મોમીટર વડે જાણી શકાય? મેં કુલ 2 થર્મોમીટર બતાવ્યા હતા. પછીનું જે થર્મોમીટર જે છે એ મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. ખ્યાલ આવે છે? મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે આપણે દિવસનું મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન જાણી શકીએ. પછી ત્રીજું, આ ત્રીજાની વાત કરીએ. કઈ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ સૌથી વધુ થાય? કઈ ધાતુની અંદર ઉષ્માનું પ્રસરણ જે છે એ ઉષ્મા વહનની રીતે થાય છે અને સૌથી વધુ થાય? તો એમાં આપણે ધાતુઓનો ઉપયોગ કરી શકીએ. એલ્યુમિનિયમ છે, કોપર છે, ચાંદી છે. બરાબર, તો અહીંયા આપણે લખીશું કોપર. કોપરની અંદર સામાન્ય રીતે ઉષ્માનું સૌથી વધુ પ્રસરણ થતું હોય. આ કોપર એટલે એને આપણે ગુજરાતીમાં જો લખવું હોય તો એને આપણે તાંબુ કહી શકીએ. તાંબુ. બરાબર છે. પછી ચોથું, પોટેશિયમ પરમેંગેનેટ ઓગળેલા પાણીનો રંગ. પોટેશિયમ પરમેંગેનેટ ઓગળેલા પાણીનો રંગ. ચલો, મેં ચંબુની અંદર નીચે ગરમી આપી તો એ જે પાણી છે કેવા રંગનું બની ગયું હતું વિદ્યાર્થી મિત્રો? જાંબલી રંગનું બની ગયું હતું. કેવું? જાંબલી રંગ. જાંબલી. પાણીનો રંગ કેવો હતો? જાંબલી. હવે 5મું જોઈએ આપણે. સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં
દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્મા પ્રસરણની કઈ ઘટનાને આભારી છે? સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં જે દરિયાઈ લહેર આવે છે અને જમીન ઉપર ભૂમિય લહેર આવે છે, આ જે ઘટના ઘટે છે એ ઘટના કઈ શેના આભારી છે? શાના આધારે આપણે એમને મૂલવતા હોઈએ છીએ? ઉષ્મા પ્રસરણની કઈ રીત છે એમાં? ઉષ્મા વહન, ઉષ્મા વિકિરણ કે પછી ઉષ્મા નયન? તો કે ઉષ્મા નયનની રીતને આભારી છે. એ ઘટના છે ઉષ્મા નયન. ઉષ્મા પ્રસરણની આ જે રીત છે ઉષ્મા નયન, એના આધારે ભૂમિય લહેર અને દરિયાઈ લહેર છે એ ઘટિત થતી હોય છે. પછી અહીંયા તાપમાનનો એકમ જણાવો એવું કહેવામાં આવ્યું. તાપમાન માપવા માટેનો એકમ, તો એમાં એક તો સેલ્સિયસ હોઈ શકે, ફેરનહીટ પણ લઈ શકો અથવા કેલ્વિન પણ લઈ શકો. કેલ્વિન આનો આપણે ઉલ્લેખ કર્યો નથી હજી સુધી, કેલ્વિનની વાત નથી કરી, પણ તમારે એ અત્યારે એકમ તરીકે ધ્યાનમાં લેવાનું છે, બરાબર છે. પછી સેલ્સિયસ, અને આપણે શું કહીએ છીએ? સેલ્સિયસ. પછી આ ફેરનહીટ, બરાબર. આ ગમે તે આમાંથી એક એકમ તમે લઈ શકો છો. પછી ઉષ્મા પ્રસરણની કઈ રીતમાં માધ્યમની જરૂર નથી? ઉષ્મા વહનમાં માધ્યમ જોઈએ. અહીંયા હું ગરમી આપું તો અહીંયા છેડો ગરમ થાય છે ધીમે ધીમે, તો અહીંયા માધ્યમ છે. આ જ એલ્યુમિનિયમના જે બીજા કણો છે એ એમનું માધ્યમ પૂરું પાડે છે, એના દ્વારા એ અહીંયા સુધી ગરમ કરે છે. તો અહીંયા ઉષ્મા વહનમાં માધ્યમ જોઈએ. ઉષ્મા નયનમાં તો કે એમાં પણ પાણી નીચેથી ઉપર સુધી એ એકાબીજા પાણીના કણો સંપર્કમાં આવે ને એનાથી ઉપર સુધી પાણી ગરમ થાય, એમાં પણ માધ્યમ છે. હવા પણ ઉષ્મા નયનની રીતથી ગરમ થાય. તો કયા માધ્યમમાં આ માધ્યમની જરૂર નથી? ઉષ્મા પ્રસરણ. ઉષ્મા સૂર્યની ગરમી છે એ આપણા પૃથ્વી સુધી પહોંચે છે. કઈ રીતે પહોંચે છે? એમાં વચ્ચે માધ્યમ નથી, જો. અને એ કઈ રીતે પહોંચે એ આપણને ખબર છે. ઉષ્મા વિકિરણ. ઉષ્મા વિકિરણ. ઉષ્મા વિકિરણ. ઉષ્મા વિકિરણમાં માધ્યમની જરૂર નથી. હવે આપણે આગળ વધીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા જોઈએ તો પહેલી ખાલી જગ્યા, પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની માત્રાને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? પદાર્થનું ગરમપણું કે ઠંડુપણું એમની જે માત્રા છે એમને આપણે તાપમાન કહીએ. આપણે તાપમાનની વ્યાખ્યા લખી હતી વિદ્યાર્થી. એમને શું કહેવાય? તાપમાન. પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની માત્રાને તાપમાન કહેવાય. ખાલી જગ્યામાં લખો. બીજી ખાલી જગ્યા, દર્દીનો તાવ માપવા માટે કયું થર્મોમીટર વપરાય છે? આપણે થર્મોમીટરના બે પ્રકાર જોયા હતા, એક ક્લિનિકલ થર્મોમીટર અને એક લેબોરેટરી થર્મોમીટર. તો તાવ માપવો હોય દર્દીનો તો આપણે કયું થર્મોમીટર વાપરીશું વિદ્યાર્થી મિત્રો? ક્લિનિકલ થર્મોમીટર. ક્લિનિકલ થર્મોમીટર, બરાબર. તંદુરસ્ત માણસના શરીરનું તાપમાન કેટલા ફેરનહીટ હોય છે? તો જો અહીંયા એક બહુ સરસ રીતે આ પ્રશ્ન આપ્યો છે કે કેટલા ફેરનહીટ હોય વિદ્યાર્થી મિત્રો? સેલ્સિયસ નથી કીધું. સેલ્સિયસ કીધું હોય તો આપણને ખબર છે 37°C આ આપણા તંદુરસ્ત મનુષ્યનું શરીરનું તાપમાન છે. પણ આ સેલ્સિયસને તમે ફેરનહીટમાં ફેરવો, પેલું સૂત્ર છે આપણે જે લખાયું હતું ને, એ સૂત્ર પ્રમાણે જો તમે આમની ગણતરી કરો તો તમને કયું માપ મળશે? તમને અહીંયા આવું માપ મળશે 98.6 ફેરનહીટ હોય છે. અહીંયા ધ્યાન રાખજો, ફેરનહીટમાં પૂછ્યું હોય તો તમારે 98.6 લખવાનું. હવે અને સેલ્સિયસમાં પૂછ્યું હોય તો તમારે 37.37°C લખવાનું છે, બરોબર છે. હવે ચોથું જોઈએ કે શિયાળામાં તાપણાની ગરમી, આપણે તાપણી કરીએ વિદ્યાર્થી મિત્રો, આમ તાપીએ છીએ ને, પેલું લાકડાના ટુકડા કે કોઈ વધારાનો જે વેસ્ટ કચરો હોય એને સળગાવીને આપણે તાપતા હોઈએ છીએ શિયાળામાં. તો એમાં આપણે કંઈ તાપણા ઉપર બેસી નથી જતા ગરમી મેળવવા માટે. આપણે તો ઘણા બધા દૂર હોઈએ છીએ, છતાં પણ એ આપણા સુધી એમની ગરમી પહોંચે છે. તો
તો એ ગરમી આપણને કઈ રીતે મળે છે વિદ્યાર્થી મિત્રો? એ ગરમી મળવાનું કારણ શું વિદ્યાર્થી? ઉષ્મા વિકિરણ. ઉષ્મા વિકિરણની રીતે આપણને એ આપણા સુધી પહોંચે છે. ઉષ્મા વિકિરણ, બરાબર. તાપણા ઉપર જો આમ હાથ રાખીએ ને એ આજુબાજુની હવા ગરમ થઈને ઉપર આવતી હોય છે તો એ જે છે એ ઉષ્મા નયન થયું કહેવાય. નયનની રીતથી ગરમ થાય છે આપણો હાથ. પણ આપણે તો એનાથી બાજુમાં ઊભા છીએ અને આપણને ગરમી મળે છે તો એ ઉષ્મા વિકિરણ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ખાલી જગ્યા રંગની સપાટી ઉષ્મા વિકિરણનું શોષણ સૌથી ઓછું કરે છે. અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું કે કયા રંગ એવો છે કે જે ઉષ્મા વિકિરણોનું શોષણ સૌથી ઓછું કરે? આપણે પેલા પ્રયોગમાં જોયું, સૂર્યપ્રકાશમાં લઈ ગયા હતા, એમાં એક બ્લેક બાઉલ હતું, એક વ્હાઇટ બાઉલ હતું. તેમાંથી સૌથી વધારે ગરમ કયા બ્લેક બાઉલમાં થયું હતું અને સૌથી ઓછું ગરમ પાણી જે છે એ પેલા વ્હાઇટ બાઉલમાં થયું હતું, સફેદ બાઉલની અંદર, બરાબર. તો અહીં લખીશું આપણે સફેદ રંગની સપાટી ઉષ્મા વિકિરણોનું શોષણ સૌથી ઓછું કરે અને કાળા રંગની સપાટી, અહીંયા જો આપણે કાળો લખીએ ને તો કાળા રંગની સપાટી ઉષ્મા વિકિરણોનું શોષણ સૌથી વધુ કરે એવું લખવું પડે આપણે, બરાબર છે. જો વધુ લખેલું હોય અહીંયા તો કાળો લખવાનું અને સૌથી અહીંયા ઓછું લખેલું હોય તો સફેદ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ખરા ખોટા તરફ જઈએ. તો ખરા ખોટાની અંદર જો જોઈએ તો ઉષ્માનો એકમ અંશ સેલ્સિયસ છે. ઉષ્માનો કીધો અહીંયા. આ ઉષ્મા, અહીંયા જુઓ, ઉષ્મા નથી લખવાનું અહીંયા શું હોવું જોઈએ? તાપમાનનો એકમ હોવો જોઈએ. શું હોવું જોઈએ? ઉષ્મા નહીં, એ તાપમાન. તાપમાન શબ્દ હોવો જોઈએ. તાપમાનનો એકમ અંશ સેલ્સિયસ આપણે લખી શકીએ એટલે આ વિધાન ખોટું છે. શૂન્ય અવકાશમાં કોઈ પણ રીતે ઉષ્મા પ્રસરણ થતું જ નથી એવું આપણને કીધું. શૂન્ય અવકાશમાં ઉષ્માનું પ્રસરણ ન થઈ શકે તો પછી સૂર્યની ગરમી આપણા સુધી પહોંચે કેમ વિદ્યાર્થી મિત્રો? પૃથ્વી અને સૂર્યની વચ્ચે વેક્યુમ છે, શૂન્ય અવકાશ છે, છતાં આપણે સૂર્યની ગરમી પૃથ્વી સુધી પહોંચે છે. તો આનો અર્થ એ થયો કે ઉષ્મા વિકિરણ દ્વારા આપણા સુધી એ ઉષ્મા પહોંચી શકે છે. તો અહીંયા તો એવું કીધું કે ઉષ્મા પ્રસરણ થતું જ નથી. ઉષ્મા પ્રસરણ થાય છે ભાઈ, ઉષ્મા વિકિરણની રીતે થાય છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. શૂન્ય અવકાશમાં પણ ઉષ્મા વિકિરણની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે, બરાબર. પછી ત્રીજું જોઈએ, ઉષ્મા પ્રસરણ ઘન માધ્યમમાં થતું નથી. ઉષ્માનું પ્રસરણ ઘન પદાર્થોમાં થતું નથી. અરે એવું થોડું ચાલે? આપણે લોખંડનો સળિયો, એલ્યુમિનિયમનો સળિયો એ ગરમ કરીને જોયું હતું ને, રસોઈ બનાવી એના વાસણો પણ ધાતુના છે અને એ ઘન છે તો એના દ્વારા આપણે ઉષ્માનું પ્રસરણ તો કરીએ જ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ વિધાન ખોટું છે. એબોનેટ ઉષ્માનું અવાહક છે. એબોનેટના હાથા હોય છે વિદ્યાર્થી મિત્રો, પ્રેશર કુકરના હાથા છે એબોનેટના બનેલા હોય. કેમ? તો કે એમાં ઉષ્મા જે છે એ પ્રસરણ પામતી નથી એમાં, એટલે એ અવાહક છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે એ વિધાન ખરું છે. તપેલીનું દૂધ ગરમ કરવા મૂકીએ છીએ ત્યારે ઉષ્મા વહનની રીતે એ ગરમ થાય. ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો. એ ઉષ્મા નયનની રીતથી ગરમ થાય વિદ્યાર્થી મિત્રો. ઉષ્મા નયન, અહીંયા ઉષ્મા નયન હોવું જોઈએ પણ અહીંયા તો ઉષ્મા વહન આપ્યું એટલે વિધાન ખોટું છે. પછી કાળા રંગની વસ્તુ કરતા સફેદ રંગની વસ્તુ ઉષ્માનું શોષણ વધુ કરે. અહીંયા જુઓ તમે, અહીં શું કીધું? કાળા રંગની વસ્તુ કરતા સફેદ રંગની વસ્તુ ઉષ્માનું શોષણ વધુ કરે. ખોટી વાત છે. અહીંયા કાળા રંગની વસ્તુ કરતા સફેદ રંગની વસ્તુ ઉષ્માનું શોષણ નહીં, ઉષ્માનું પરાવર્તન વધુ કરે, ઉષ્મા મુક્ત વધુ કરે છે. એટલે આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો આ રીતે આપણે ખરા ખોટાની વાત કરીએ. હવે જોડકા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા આપ્યા છે. આ જોડકાની અંદર જોઈએ તો અહીંયા કુલ 4 ભાગ આપ્યા છે, જેમાં ભૂમિય લહેર, દરિયાઈ લહેર, ઘેરા રંગના વસ્ત્રો અને હળવા રંગના વસ્ત્રો. અહીંયા ઉનાળામાં, શિયાળામાં અને દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન. તો હવે ભૂમિય લહેર, તો ભૂમિય લહેરને દિવસ સાથે કે રાત્રિ સાથે સંબંધ હોઈ શકે, બરાબર. એને શિયાળા ઉનાળા સાથે મતલબ નથી. તો ભૂમિય લહેર જે છે એ સામાન્ય રીતે કયા સમયગાળામાં તમને જોવા મળે? રાત્રિ દરમિયાન જોવા મળે કે પછી દિવસ દરમિયાન જોવા મળે? ભૂમિય લહેર
જમીન પરથી આવતા પવનો એમને ભૂમિની લહેર કહેવાય. એ ક્યારે જોવા મળે વિદ્યાર્થી મિત્રો? તો કે રાત્રિ દરમિયાન જોવા મળે. ભૂમિની લહેર ક્યારે ઉત્પન્ન થાય? રાત્રિ દરમિયાન ઉત્પન્ન થાય. દરિયાઈ લહેર એ દિવસે જોવા મળે, કારણ કે દિવસે જમીન ખંડો છે એ ગરમ થઈ જાય એટલે દરિયાનો પવન છે એ જમીનો તરફ આવવા લાગે. બરાબર છે? તો એ દિવસે જોવા મળે છે. પછી ઘેરા રંગના વસ્ત્રો, આપણે ઘેરા, ખાસ કરીને બ્લેક કલરના વસ્ત્રો જેને કહીએ, તો એ ઘેરા રંગના વસ્ત્રો છે આપણે શિયાળામાં પહેરતા હોઈએ છીએ. ક્યારે પહેરીએ વિદ્યાર્થી મિત્રો? શિયાળામાં. હળવા રંગના વસ્ત્રો આપણે ઉનાળામાં પહેરીએ, સુતરાઉ કપડાં. ક્યારે પહેરીએ? ઉનાળામાં. અને ઘેરા રંગના વસ્ત્રો, ખાસ કરીને રંગ સાથે જો સંબંધ હોય તો ખાસ કરીને કાળા રંગના જે ઘેરો, ખાસ કરીને ડાર્ક રંગ હોય એ હંમેશા આપણે શિયાળામાં પહેરીએ, કારણ કે એનાથી ગરમી મળે, એ ઉષ્માનું શોષણ વધુ કરે. હળવા રંગના વસ્ત્રો છે ઉષ્માનું પરાવર્તન કરે, એટલે એ ઉષ્માનું શોષણ નથી કરતા એટલું બધું, એટલે ઉનાળામાં આપણે પહેરીએ, ગરમીથી આપણને રાહત મળે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે જોડકા જોડી શીખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકા પ્રશ્નોની જો વાત કરીએ તો મોટા ભાગના એક વાક્યમાં ઉત્તર એ પ્રશ્નોના જવાબ આપણે મેળવી લીધા છે, કારણ કે એ કોઈને કોઈ રીતે આપણે પાઠ દરમિયાન લખેલા છે. પછી વ્યાખ્યાની વાત કરીએ તો બધી જ વ્યાખ્યાઓ પણ આપણે લખેલી છે. 3 વ્યાખ્યા છે એ આપણે અગાઉ લખાવાઈ ગઈ છે. મોટા પ્રશ્નોની જો વાત કરીએ એમાંનો 5.1 એ જો જોઈએ તો શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? શું કીધું છે? બહુ સમજવા જેવો પ્રશ્ન છે. શિયાળાની ઋતુમાં, શિયાળાની આ 5.1ની વાત કરું છું. શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. બરાબર, આની આપણે ચર્ચા કરવાની કીધી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ એવું કહેવામાં આવ્યું. એક આવું જાડું વસ્ત્ર પહેરવું આપણે, આ વસ્ત્ર છે, એના કરતા આવા વધુ પાતળા વસ્ત્રો, 1 થી 2 વસ્ત્રો આપણે એક સાથે પહેરવા જોઈએ એમ આપણને કહેવામાં આવ્યું. તો વધુ અનુકૂળતા રહેશે અને ઠંડી ઓછી લાગશે. શા માટે? તો આપણે એ જોવું છે, સમજીએ આપણે. તો કે એક કરતા વધારે પાતળા વસ્ત્રો પહેરવાથી તેમાં વસ્ત્રોની વચ્ચે હવા રહેલી હોય છે. બરાબર છે? અને આ હવા ઉષ્માની અવાહક છે. બરાબર? આવા તમે પતલા વસ્ત્રો પહેરો એક કરતા વધારે, તો એ બંનેની વચ્ચે, અહીંયા આપણું શરીર છે, આપણે એવું સમજી લઈએ. તો અહીંયા જો આમની વચ્ચે જો હવા હોય તો શું થશે? એ ઉષ્માનું અવાહક છે. એના કારણે આ શરીરની ગરમી છે એ આ વસ્ત્રમાંથી અહીંયા સુધી આવે, પણ આ હવા અવાહક હોવાને કારણે હવે બહાર નહીં જાય, અહીંયા બહાર નહીં આવે. ખ્યાલ આવે છે? તો શું થશે? આમને આ શરીરને અહીંયા જે ગરમી છે એ એમને હુંફાળું વાતાવરણ પૂરું પાડશે. શરીરની ગરમી બહાર ન આવવા દે, કારણ કે એમની વચ્ચે 2 વસ્ત્રોની વચ્ચે હવા છે એ ઉષ્માની અવાહક છે, એટલે અહીંયા બહાર ઠંડુ વાતાવરણ છે, આ શરીર ગરમ છે. તો આ અવાહક હોવાને કારણે, હવા અવાહક હોવાને કારણે એ આ શરીરની ગરમી બહારના વાતાવરણમાં જતી નથી, અથવા બહારની ઠંડી એ આપણા શરીર સુધી પહોંચતી નથી. કેમ? તો કે અહીંયા અવાહક સ્તર બની ગયું છે આ હવાનું. તો એટલા માટે આપણે શિયાળાની ઋતુમાં એક જાડું વસ્ત્ર જો પહેરી લેવામાં આવે
જાડું વસ્ત્ર, બરાબર, એ ઉષ્મા એમાંથી સામાન્ય રીતે જે હવા છે એ એમાં કોઈ માધ્યમ બનતું જ નથી, એટલે શરીરની ગરમી છે એ ઝડપથી બહાર જતી રહેશે અથવા બહારની ઠંડી એ આપણા શરીર સુધી પહોંચી જશે જાડા વસ્ત્રની અંદર, બરાબર. તો આપણે આ રીતે એમાં જવાબ લખી શકીએ કે એક પાતળા વસ્ત્ર ઘણા બધા જો આપણા શરીર ઉપર પહેરી લેવામાં આવે તો પણ આપણને ઠંડી લાગતી નથી, કારણ કે એક કરતાં વધારે વસ્ત્રો જ્યારે પહેરીએ વિદ્યાર્થી મિત્રો પતલા પતલા, તો એ બે પતલા વસ્ત્રોની વચ્ચે હવા હોય અને હવા છે એ ઉષ્માની અવાહક છે, એટલે શરીરની ગરમી બહાર જતી નથી અને બહારની ગરમી શરીરમાં પ્રવેશ કરતી નથી. તો એ રીતે આપણે અહીંયા જવાબ લખી શકીએ. જો જાડું વસ્ત્રો પહેરીએ વિદ્યાર્થી મિત્રો તો પહેરવાથી શરીરની ગરમી બહાર જતી રહે અને બહારની ગરમી બહારની ઠંડી શરીર સુધી મહદ અંશે પહોંચી જતી હોય છે. ખ્યાલ આવે છે કે માત્ર જાડું વસ્ત્ર પહેરી લઈએ તો ઠંડી છે એ એનાથી બચી શકીએ એવું જરૂરી નથી, કારણ કે જો જાડા વસ્ત્ર છે એ ઠંડુ પડશે એટલે આપણા શરીરની ગરમી અથવા બહારની ઠંડી એ આપણા શરીર સુધી પહોંચી જશે, અથવા આપણા શરીરની ગરમી એ જાડું વસ્ત્ર ગરમ થશે એટલે એ બહાર એ ગરમીને છોડી દેશે, એટલે એ શું થવાનું, આપણને ઠંડી છે એ લાગવા લાગશે. તો આપણે બેટર એ છે કે એક જાડું વસ્ત્ર પહેરવું એની કરતાં ઘણા બધા પતલા વસ્ત્રો અથવા વધુ પતલા વસ્ત્રો પહેરવાથી ઠંડીને રોકી શકીએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન એવો છે કે ગરમ હવામાન વાળા પ્રદેશમાં મકાનની દિવાલ સફેદ રંગથી રંગવામાં આવે, બરાબર. એ કારણની આપણે ચર્ચા કરવાની છે. આ 5.2 છે પ્રશ્ન. એમાં શું કહીએ આપણે કે ભાઈ આપણે જોયું કે ભાઈ કાળા રંગનો પદાર્થ અને સફેદ રંગનો પદાર્થ એ બંનેમાં ઉષ્મા વિકિરણ છે અલગ અલગ રીતે થાય. એક તો સફેદ રંગ ઉપર સૂર્યપ્રકાશ પડે તો સફેદ રંગ ઉષ્માનું પરાવર્તન કરશે એટલે એ ગરમ ઓછો થશે, અને કાળા રંગનો જો પદાર્થ હોય તો એ સૂર્યપ્રકાશ જેવો કાળા રંગ ઉપર પડે એટલે શું થશે, એ ઉષ્માનું શોષણ કરશે અને એ પદાર્થ વધારે ગરમ થશે. તો અહીંયા પણ એ જ જવાબ આપણે લખી શકીએ કે ગરમ હવામાનવાળો પ્રદેશ હોય ત્યાં સૂર્યનો પ્રકાશ ખૂબ જ તીવ્ર હોય, પરંતુ જો ત્યાંની દિવાલને સફેદ રંગથી રંગી દેવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો એ ઉષ્માનું પરાવર્તન કરશે. સફેદ રંગની દિવાલ સૂર્યપ્રકાશના કિરણોનું પરાવર્તન કરશે એટલે એ ઉષ્માનું શોષણ ન કરતો હોવાને કારણે એ ઓછો ગરમ થશે. સફેદ રંગની દિવાલ એ સૂર્યના કિરણોનું પરાવર્તન કરશે એટલે એ દિવાલ ઓછી ગરમ થશે અને એમની અંદરનું જે વાતાવરણ છે, ઘરની અંદરનું વાતાવરણ એ ઠંડુ રહેશે. એટલા માટે આ ગરમ હવામાનવાળા પ્રદેશમાં મકાનની દિવાલ સફેદ રંગથી રંગવામાં આવતી હોય છે. હવે પછીનો પ્રશ્ન જોઈએ, ત્રીજો. એમાં લખ્યું ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ હોય. 5.3 ખાંચ હોય. થર્મોમીટર, બરાબર. ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ હોય છે. શાથી? તો કે ખાંચ જે છે એ આ પારાની સપાટી જે ઊંચે ચડી છે એમને પાછી નીચે આવતી અટકાવે. કાચનું કામ શું? તો કે જ્યારે તાપમાન બતાવે આ પારો, એના માટે તાપમાન માટે આ પારો છે ઊંચે ચડે અને ઊંચે ચડ્યા પછી આ ખાંચના કારણે એ પાછો પારો મૂળ સ્થિતિમાં આવતો નથી.
એટલા માટે એની અંદર ખાંચ હોય. તો આવી ખાંચ શા માટે રાખવી ભાઈ? તો કે ડૉક્ટર જ્યારે દર્દીના મુખમાં આ થર્મોમીટર મૂકે એટલે આ પારો છે એ ઉપર ચડ્યો અને ડૉક્ટર એ દર્દીના મુખમાંથી આ થર્મોમીટર બહાર કાઢે અને પછી એમનું રીડિંગ કરશે. હવે રીડિંગ કરે એ દરમિયાન જો ખાંચ ન હોય તો પાછો પારો છે એ નીચે ઉતરી જાય એટલે ચોક્કસ તાપમાન મળે નહીં. સમજે? એટલા માટે એ ખાંચ હોય. ડૉક્ટરને અનુકૂળતા હોય ત્યારે એ તાપમાનનું રીડિંગ કરી શકે એટલા માટે એ ખાંચ હોય. કારણ કે ખાંચ હોવાને કારણે પારો છે એ આપમેળે નીચે ઉતરી શકતો નથી. પછી બીજા દર્દીનું તાપમાન માપવાનું હોય ત્યારે આ ખાંચ જે છે એ શું કામમાં લાગવાની? તો કે એ રીતે આવી રીતે આમ ઝટકો મારીએ એટલે આ જે પારો છે એ પાછો ખાંચમાં થઈ અને પાછો મૂળ સ્થિતિમાં આવી જતો હોય. પછી બીજા દર્દીનું તાપમાન માપવાનું હોય તો ડૉક્ટરને અનુકૂળતા મુજબ તાપમાનનું રીડિંગ કરી શકે એટલા માટે એ ખાંચ હોય અને એમાં પારો છે એ આપમેળે નીચે ઉતરી શકતો નથી એટલા માટે ખાંચ હોય છે. પછીના પ્રશ્નો છે એમની આપણે કોઈને કોઈ રીતે ચર્ચા કરી લીધી છે વિદ્યાર્થી મિત્રો. ક્લિનિકલ થર્મોમીટર વખતે ધ્યાનમાં માપતી વખતે એમાં ધ્યાનમાં રાખવાની બાબતો લખી છે એ પણ આપણે લખ્યું છે અને મોટાભાગના પ્રશ્નોની આપણે ચર્ચા કરી લીધી છે. હવે પછીનો એક 6.2 પ્રશ્ન જોઈએ આપણે, બહુ મહત્વનો છે. 6.2 કે ક્લિનિકલ થર્મોમીટરને ગરમ પાણીથી સાફ કરવું જોઈએ નહીં. શા માટે ભાઈ ગરમ પાણીથી શા માટે સાફ ન કરવું જોઈએ? તો કે આ ક્લિનિકલ થર્મોમીટરમાં એમના જે અંક છે એ 35 થી 42 સુધીના છે. કેટલા છે ક્લિનિકલ થર્મોમીટરમાં? ક્લિનિકલ થર્મોમીટરમાં અંક 35°C થી 42°C સુધીના હોય અને અહીંયા ગરમ પાણીનું તાપમાન કેટલું હોય વિદ્યાર્થી મિત્રો? ગરમ પાણીનું તાપમાન 42°C થી વધારે ખાસ કરીને જો ઉકળતું પાણી હોય, ઉકળતા પાણીનું તાપમાન 100°C સુધીનું હોય હવે તમે વિચારો કે જો ગરમ પાણીનું તાપમાન છે 42°C કરતા વધારે હોય અને હવે આપણે એ થર્મોમીટર ક્લિનિકલ થર્મોમીટર આપણે એની અંદર ડુબાડીએ ગરમ પાણીમાં તો શું થશે? આ પારો છે 42 નો અંક છે એનાથી પણ આગળ નીકળી જશે અને ઉપર તો હવે અંક જ નથી, અહીંયા નળી જ નથી તો શું થશે? આ ઉપરની જે કેપ છે આ કાચની એને તોડીને બહાર નીકળી જશે. આ પારો છે આ કાચને તોડીને બહાર નીકળી જશે, થર્મોમીટર ડેમેજ થઈ જશે. ખ્યાલ આવે છે? નળીને તોડી નાખશે વિદ્યાર્થી મિત્રો. હવે જો તેમને ગરમ પાણીમાં મૂકવામાં આવે તો પારો પ્રસરણ પામી કાચની નળીને તોડી નાખશે. ખ્યાલ આવશે કે જો એમને પાણીમાં મૂકવામાં આવે આ ક્લિનિકલ થર્મોમીટરને ગરમ પાણીમાં તો શું થશે કે એમના
અંક 42 અંકથી પણ ઉપર એ જતો રહેશે અને પછી એક સમયે એ થર્મોમીટરથી તૂટી જશે અને આ રીતે પારો છે એ બહાર આવી જશે અને પારો છે એ કેવો છે? જોખમી પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો. પારો જોખમી પદાર્થ છે. માટે આપણે ક્લિનિકલ થર્મોમીટરની સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. એન્ટીસેપ્ટિક જંતુનાશકનો ઉપયોગ કરાય આપણે, ગરમ પાણીનો નહીં. એન્ટીસેપ્ટિક જંતુનાશક પદાર્થનો આપણે ઉપયોગ કરવો જોઈએ સાફ કરવા માટે. ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આના માટે આપણે કયું થર્મોમીટર વાપરવું જોઈએ? લેબોરેટરી થર્મોમીટર, ગરમ પાણીનું તાપમાન માપવા માટે. માનવ શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વાપરવું જોઈએ. બરાબર છે? તો આ રીતે આપણે બધા જ પ્રશ્નોની ચર્ચા કરી લીધી છે. બાકીના કેટલાક પ્રશ્નો હું તમારા ઉપર છોડીશ વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઉષ્મા અને તાપમાનનો તફાવત એ પણ તમે કરી શકશો. ક્લિનિકલ થર્મોમીટર, લેબોરેટરી બેઝ થર્મોમીટરમાં તફાવત શું છે એના મુદ્દા જે છે એ તમે એમની અંદર નોટ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. પછી અહીંયા ક્લિનિકલ થર્મોમીટરની નામ નિદર્શનવાળી આકૃતિ દોરી અને અહીંયા નીચે તમારે અહીંયા દોરી અને નામ નિદર્શન કરવાનું છે. એની રચના જે આપણે સમજાવી હતી એ પણ તમારે એમાં લખવાનું છે. બધી જ પ્રવૃત્તિઓ આપણે કરી છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે વ્યવસ્થિત સ્વાધ્યાય પોથી પૂરજો અને સરસ રીતે તમે આ સ્વાધ્યાય પોથીની પૂર્તિ કરી લ્યો. એ તમારું આજનું ગૃહ કાર્ય છે. અત્યાર સુધી આ પાઠની અંદર જે કાંઈ કરાયું છે એના માધ્યમથી તમે આ સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ પૂરી લ્યો. એક પણ પ્રશ્ન બાકી ન રહે વિદ્યાર્થી મિત્રો. એ તમે સ્વાધ્યાય પોથી લખી લ્યો વ્યવસ્થિત રીતે. પહેલા પ્રશ્નથી લઈને છેલ્લા પ્રશ્ન સુધી સ્વાધ્યાય પોથી પૂર્ણપણે પૂરાઈ ગયેલી હોવી જોઈએ આ પાઠની. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગૃહ કાર્ય નોટ કરી લેશો. અહીં જે આપણે સ્વાધ્યાય પોથીમાં જે કાંઈ પૂરાયું છે આપણે ચોથા પાઠ માટે, એ ચોથો પાઠ સંપૂર્ણપણે સ્વાધ્યાય પોથીમાં પૂરી લેવાનો છે. બરાબર છે? કોઈ પ્રશ્ન તમને હજુ પણ ડાઉટ હોય તો એમને બાકી છોડજો, પણ મોટા ભાગે સ્વાધ્યાય પોથીના બધા જ પ્રશ્નો આપણે આવરી લીધા છે. તમે સાયન્સની જે ફેર બુક બનાવી છે અથવા રફ બુક બનાવી છે એમની અંદર પણ તમે એમના પ્રશ્નો નોટ કરેલા છે, તો એમાંથી પણ તમે લખી શકશો આના જવાબ. બરાબર? એટલે સ્વાધ્યાય પોથીમાં તમારે ચોથો પાઠ કમ્પ્લીટપણે પૂરી અને એના ફોટા પાડી અને મને તમારે મોકલવાના છે. ઓકે? એ તમારું ગૃહ કાર્ય છે. ચાલો.